દિવ્યા પહુજા 27 વર્ષની એક ખૂબસૂરત છોકરી. એ યુવતીના સપના બહુ જ મોટા હતા અને તેના સપના તેને ભરખી ગયા. માત્ર 18 વર્ષની ઉંમરમાં તેને એક ગેંગસ્ટરને પોતાનો બોયફ્રેન્ડ બનાવ્યો અને પૈસાની લાલચમાં પોલીસ સાથે મળીને બોયફ્રેન્ડનું જ એન્કાઉન્ટર કરાવ્યું. શું છે સમગ્ર મામલો, તેના ઉપર વાત કરીએ. નમસ્કાર, હું છું શીતલ અને આપ જોઈ રહ્યા છો હેડલાઇન ન્યૂઝ. બહુચર્ચિત દિવ્યા પહુજા મર્ડર મિસ્ટ્રી પર આજે વાત કરવી છે. દિવ્યા પહુજાની મોત 2 જાન્યુઆરીના રોજ ગુરુગ્રામની હોટલ સિટી પોઈન્ટમાં થઈ હતી. તેના જ એક બોયફ્રેન્ડે તેની ગોળી મારીને હત્યા કરી દીધી હતી અને દિવ્યા પહુજાનો જે કેસ છે આમ તો ઘણો ચકડોળે ચડાવી નાખે તેવો છે. દિવ્યા પહુજા જ્યારે 17 વર્ષની હતી ત્યારે તે એક ગેંગસ્ટર સંદીપને મળી હતી અને સંદીપ સાથે રહીને તે મોડલિંગ ઇન્ડસ્ટ્રીમાં અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પોતાનું કરિયર બનાવવા માંગતી હતી. થોડા સમય સુધી તે બોયફ્રેન્ડ સાથે રહી, તેની સાથે રહીને મોજ શોખ પૂરા કર્યા અને છેલ્લા જ્યારે તેને એવું લાગ્યું કે આ ગેંગસ્ટર સાથે રહીને તેની જિંદગી ખતરામાં થઈ શકે છે ત્યારે તે પોલીસ સાથે મળી ગઈ અને પોતાના જ બોયફ્રેન્ડનું તેને એન્કાઉન્ટર કરાવ્યું. એન્કાઉન્ટર કરાવ્યા પછી તે પોતે જ પકડાઈ ગઈ અને તેના પછી મુંબઈ પોલીસે તેને પકડીને 8 વર્ષ સુધી જેલના હવાલે કરી. 7 વર્ષ સુધી જેલમાં રહ્યા બાદ તે 8 થી 9 મહિના પહેલાં જ બેલ ઉપર બહાર આવી હતી. જામીન પર જ્યારે તે બહાર હતી તે સમયે તેની મુલાકાત થઈ હોટલ સિટી પોઈન્ટના માલિક સાથે. અભિજીત હોટલ સિટી પોઈન્ટનો માલિક હતો અને સાથે તેની ઉંમર 56 વર્ષની હતી. 56 વર્ષનો અભિજીત કોઈ ગર્લફ્રેન્ડની તલાશમાં હતો ને તેવામાં જ દિવ્યા પહુજાને ખબર પડતા તેને અભિજીતને પોતાના શિકંજામાં લઈ લીધો અને તેની સાથે 8 થી 9 મહિનાથી રિલેશનશિપમાં હતી. જ્યારે તેઓ સંબંધમાં હતા તે સમયે દિવ્યાએ તેના ફોટોઝ અને વિડીયોઝ પોતાના ફોનમાં કેપ્ચર કર્યા હતા. અભિજીતને આ વાતની જાણ થતાં તેને દિવ્યાને ઘણીવાર કીધું હતું કે તું મારા ફોટોઝ અને વિડીયોઝ તારા ફોનમાંથી ડિલીટ કરી દે. પણ દિવ્યા જે માસ્ટર માઇન્ડ પણ હતી અને સાથે સાથે ક્રિમિનલ સાથે રહીને ઘણા બધા દાવપેચ અને પેતરા શીખી ગઈ હતી. તે ક્યાંથી ડિલીટ કરતી? તેને આ ફોટોઝ અને વિડીયોઝ નહીં ડિલીટ કરવું ખૂબ ભારે પડી ગયું. તે આ ફોટોઝ અને વિડીયોઝના આધારે એટલે કે અશ્લીલ ફોટોઝ અને વિડીયોઝના આધારે અભિજીતને બ્લેકમેલ કરતી હતી. બ્લેકમેલ કરતાં છેલ્લા 8 મહિનામાં તેને અભિજીત પાસેથી 6 લાખ રૂપિયા જેટલી મોટી રકમ વસૂલી લીધી હતી અને આગળ પણ તેની ડિમાન્ડો ખૂબ મોટી હતી. તેની આ વાતોથી અભિજીત ખૂબ જ પરેશાન હતો અને એક દિવસ અભિજીતે તેને મોતને ઘાટ ઉતારવાનું નક્કી કરી દીધું. હોટલ સિટી પોઈન્ટ ગુરુગ્રામમાં આવેલી એક હોટલ જૂની અને જાણીતી છે અને અભિજીત આ હોટલનો માલિક હતો. તેને આ હોટલ મેનેજમેન્ટ પર કોઈકને ચલાવવા માટે આપી હતી પણ હંમેશા તે હોટલ પર જતો હતો, અવનવી છોકરીઓને લઈને જતો હતો, ઘણી વખત દિવ્યાને પણ લઈને તે હોટલ પર જતો હતો. તેનો એક રૂમ હંમેશા બુક રહેતો હતો. 114 હોટલ સિટી પોઈન્ટના 114માં આ દિવ્યા અને અભિજીત પહોંચ્યા. તેની સીસીટીવી કેમેરાની ફૂટેજ પોલીસ પાસે પહોંચી ગઈ છે. અભિજીત અને દિવ્યા જ્યારે હોટલમાં હતા તે સમયે અભિજીતે દિવ્યાને સમજાવવાની કોશિશ કરી પણ દિવ્યાની જીદે આખરે તેની જાન લઈ લીધી. અભિજીતે ગુસ્સામાં આવીને દિવ્યા પર ગોળી ચલાવી દીધી અને દિવ્યાને ત્યાં જ ઠાર કરી દીધી. માસ્ટર માઇન્ડ અભિજીત પણ હતો જ અને અભિજીતે રૂમ નંબર 114માંથી દિવ્યાની લાશ કાઢીને રૂમ નંબર 111માં નાખી દીધી. ગોળીનો અવાજ સાંભળીને હોટલનો મેનેજર જે છે તે પોલીસને ફોન કરે છે. પોલીસ ફટાફટ ત્યાં પહોંચે છે અને રૂમ નંબર 114માં ચેક કરે છે પણ ત્યાં હાથે કંઈ ન લાગતા પોલીસ પાછી વળી જાય છે. ઘણા બધા કલાકોથી દિવ્યા પહોંચી ન હતી ઘરે, તેથી તેના ઘરવાળા પોલીસ સ્ટેશન જાય છે. પોલીસ સ્ટેશનમાં જાણ કરે છે કે તે અભિજીત સાથે બહાર નીકળી હતી ને હજુ સુધી પરત નથી આવી. પોલીસ ફરીથી તે હોટલ પર તપાસ કરવા જાય છે. ત્યાં તેમના હાથે ફરી કાંઈ નથી ચડતું પણ સીસીટીવી કેમેરાની ફૂટેજ પોલીસ ચેક કરે છે. ત્યાં તેઓને ખબર પડે છે કે અભિજીત અને દિવ્યા આ બંને આ હોટલમાં રોકાયેલા હતા. અભિજીત ભાગતો ફરતો હોય છે અને તે જ સમયે અભિજીતના 2 મિત્ર જેને આખા એકાવતરામાં તેને સાથ આપ્યો છે, બલરાજ અને રવિ નામના તેના બંને મિત્ર અભિજીત સાથે પડખે ઊભા રહીને આ મોત અને આ મર્ડરમાં પૂરેપૂરો ભાગીદારી લે છે. હોટલના સ્ટાફને થોડા રૂપિયા ખવડાવીને
દિવ્યાની લાશને અભિજીતની ગાડી BMW ડિક્કીમાં રાખી દેવામાં આવે છે અને તેના પછી એ BMW કારની ચાવી બલરાજ અને રવિને આપવામાં આવે છે અને તેઓ આ ગાડી લઈને ફરાર થઈ જાય છે દિવ્યાની લાશને ઠેકાણે લગાડવા માટે। તે જ સમયમાં અભિજીત પકડાઈ જાય છે। તે પોલીસની સમક્ષ એવી ફિલ્મી ઢબોની વાતો રજૂ કરે છે જેનાથી પોલીસને વિશ્વાસ નથી આવતો, પણ છેલ્લા અભિજીત હારીને બધી જ વાતો કહી દે છે। તે જ સમયે બલરાજને પણ કલકત્તા એરપોર્ટથી પકડી લેવામાં આવે છે અને બલરાજની મદદથી રવિને પણ પકડી લેવામાં આવે છે, પણ આ બધી વાતમાં હજુ દિવ્યાની ડેડ બોડી ક્યાંય નથી મળતી। પોલીસ દિવ્યાની ડેડ બોડીને અહીંયા ત્યાં શોધતી હોય છે। તેવા જ સમયે પંજાબની એક નહેરમાંથી દિવ્યાની ડેડ બોડી મળે છે। ત્યાં એક કોલ આવે છે કે એક યુવતીની બોડી સાવ સડેલી હાલતમાં મળી આવી છે। ચેક કરતા જણાવવામાં આવે છે કે આ તો દિવ્યાની ડેડ બોડી છે। દિવ્યાના સપના તેને ભરખી ગયા। દિવ્યાની ખોટી આદતો તેનો જીવ લઈ બેઠી અને દિવ્યા જે 8 વર્ષ સુધી જેલમાં હતી, જેની પાસે એક મોકો હતો કે તે બહાર આવીને સુધરી શકે અને પોતાની જિંદગી સારી રીતે ચલાવી શકે, પણ દિવ્યાની ખોટી આદતોએ ખરેખર તેના ઉપર ભારે પડી। દિવ્યાની ડેડ બોડી 11 દિવસ પછી નહેરમાંથી મળી। સાવ ગળેલી અને સડેલી હાલતમાં તેની ડેડ બોડી હતી। તેની ડેડ બોડીનું પોસ્ટમોર્ટમ કરીને તેના પરિવારને સોંપી દેવામાં આવી છે। અભિજીત, બલરાજ અને રવિ ઉપર અત્યારે પોલીસની કાર્યવાહી ચાલી રહી છે। હોટલનો માલિક જે છે સિટી પોઈન્ટ હોટલનો માલિક અભિજીત છે। બલરાજ અને રવિ તેના મિત્ર છે અને તેની સાથે દિવ્યા પહુજા અત્યારે આ જીવન લોકોની યાદોમાં જ રહી ચૂકી છે। તે જીવન છોડી ચૂકી છે અને હવે તેના પરિવારવાળા પણ આ વાત પર પસ્તાવો કરી રહ્યા છે।